પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। પતંગ ખરીદવા આવેલા 3ને અલ્પેશ કથિરિયા અને તેના ભાઈએ ફટકાર્યા। સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ વચ્ચે સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિવાદમાં સપડાયા છે। કિરણ ચોક પાસે આવેલી પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ, જેમાં અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી। મળતી માહિતી મુજબ વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલિયા 14મી જાન્યુઆરીના રાત્રે મિત્રો સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો હતો। તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર પર પહોંચ્યા। ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક વચ્ચે રકઝક થઈ હતી। આ બાબતે બોલાચાલી જોતમાં ઝઘડામાં ફેરાઈ ગઈ। પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા। આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો। અલ્પેશ અને તેના ભાઈ સામે એક શખ્સે મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી। વાત ત્યાંથી ન અટકતા 3 શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ઢોલ દપાટ કરીને ટીકા મૂકીને માર માર્યો ફરિયાદમાં રહી। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી। तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, जिसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है। कैमरामैन सैनिल विराणी साथे विशाल छेटा, मानव प्रभा न्यूज़ सूरत। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।